નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું IITમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત એબની લેવલ લેશનનું તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ચલો આપણે એબની લેવલને PPT દ્વારા સમજીએ. તો એબની લેવલનું બીજું નામ જેને આપણે ક્લિનોમીટર તરીકે પણ ઓળખીએ છીએ. તો ક્લિનોમીટર એટલે કે મુખ્યત્વે નીચે દર્શાવેલા ક્લિનોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો ક્લિનોમીટરના જુદા જુદા પ્રકાર છે. તેમાં પ્રથમ નંબરે એબની લેવલ, બીજા નંબરે ભારતીય પેટર્ન ક્લિનોમીટર કે ટેન્જન્ટ ક્લિનોમીટર જેને આપણે ઇન્ડિયન પેટર્ન ક્લિનોમીટર તરીકે ઓળખીએ છીએ, શ્રીલંકા ટ્રેસર, પછી વોટકિન્સ મિરર ક્લિનોમીટર, ડી-લાઇલે ક્લિનોમીટર, ફૂટ રૂલ ક્લિનોમીટર, કંપાસ ક્લિનોમીટર. તો આ જુદા જુદા ટાઈપના ક્લિનોમીટર અથવા તો એબની લેવલો જે રહ્યા તેને આપણે ઢાળ માપવા માટે ઉપયોગ કરીએ છીએ. તો ક્લિનોમીટર એ ઉન્નત કોણ અને અવનત કોણ માપવા માટે અને જમીનનો ઢાળ માપવા કે આપેલા ઢાળ મુજબના પૃથ્વી ઉપરના સ્થાનો શોધી કાઢવા માટે વપરાતું વજનમાં હલકું તથા હાથમાં રાખી વાપરી શકાય તેવું નાનું ઉપકરણ છે. એટલે કે ક્લિનોમીટર ઉન્નત કોણ એટલે કે જે રાઇઝિંગ એંગલ અને જે અવનત કોણ એટલે કે ડિપ્રેશન કોણ જે માપવાના હોય તેના માટે ક્લિનોમીટરનો ઉપયોગ કરીએ છીએ. તો ક્લિનોમીટર ઘણી જાતના હોય છે. તેનું આપણે ક્લાસિફિકેશન જોયું. તેમાંનું સૌથી સાદું ક્લિનોમીટર કોણ માપકનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. જે કોણ માપક એટલે જે આપણે ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે જે જુદા જુદા ખૂણા માપવા માટે જે આપણે વાપરીએ છીએ તે કોણ માપક તે દરેક જણને જોયું જ હોય છે. તો એ કોણ માપકનો ઉપયોગ કરી આપણે તેને સાદા ક્લિનોમીટર તરીકે તેનો ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો કોણ માપક ઉપર મધ્યના અંદર 0° હોય છે તે દરેક જણને જોયું હોય છે. અને બંને બાજુએ 90° સુધીના અંકનો આપેલા હોય છે. કોણ માપક રે એ 0 થી 180 સુધી માપી શકાય છે, પણ બંને બાજુ જો વચ્ચે 0 લઈએ તો બંને બાજુ 90° આપણે ખૂણા ધારીએ છીએ. અને કોણ માપકના કેન્દ્રમાં ખીલી કે ટોકણી ખોસેલી હોય છે. એટલે કે જ્યાંથી કોણ માપકનું મધ્ય હોય જેની જીવા હોય તો જીવાના મધ્ય ભાગે એક નાની ખીલી ખોસવેલી હોય છે, જેને આપણે અત્યારે આકૃતિના અંદર હમણાં જોઈશું. તો આ ખીલી ઉપરથી દોરી વડે મુક્ત રીતે ફરી શકે તેમ ઓળંબો લટકાવેલો હોય છે. તે ઓળંબો એટલે કે પ્લમ્બોબ લટકાવેલો હોય છે, અથવા તો કોઈ સ્ટ્રિંગ વિથ વેઇટ એટલે કે વજનવાળી વસ્તુ દોરી દ્વારા બાંધેલી હોય છે. આ ઓળંબો હંમેશા ઉર્ધ્વધર રહે છે. જ્યારે કોણ માપકની ધાર ક્ષૈતિજ હોય છે ત્યારે ઓળંબો 0° બતાવે છે. તો અહીં આપણે આકૃતિના અંદર આ કોણ માપક જોઈ શકીએ છીએ, જેને આપણે પ્રોટેક્ટર તરીકે બી ઓળખતા હોઈએ છીએ. બરાબર, તેના આપણે જે મધ્ય ભાગ રહી ત્યાં કણ આપણે ખીલી ખોસેલી હોય છે. ખીલીને કોઈ દોરી દ્વારા નીચે આ સ્ટ્રિંગ વિથ વેઇટ કોઈ વજન લટકાયેલું હોય છે, પરંતુ મોટા ભાગે અહીં ઓળંબો લટકાવેલો હોય છે. તેને આ જે આપણી સાઈડ રહી તેના દ્વારા અહીંયાથી વ્યૂ કરવામાં આવે છે. અને જે આપણા ઢાળ અવનત કોણ અથવા તો ઉન્નત કોણ માપવાનો હોય તે અહીંયાથી આપણે તેને સાઈડ કરી અથવા તો તેને બાયસેક કરી જે આપણું રીડિંગ આવે તે અહીંયા નોંધવામાં આવે છે. તેને આપણે હવે આગળ જોઈશું. તો અહીં આકૃતિના અંદર આપણે સાદું ક્લિનોમીટર જોઈ શકીએ છીએ. તો સાદું ક્લિનોમીટર તો જમીનનો ઢાળ માપવા માટે સર્વેક્ષક ઢાળના એક છેડે ઊભો રહે છે અને બીજે છેડે પોતાની આંખની ઊંચાઈએ નિશાન કરેલા આરેખન ખોદે છે અથવા તો ત્યાં સ્થાપિત કરે છે. હવે સર્વેક્ષક ક્લિનોમીટરને હાથમાં લઈ પોતાની આંખ સમક્ષ રાખી સામેના આરેખન દંડ ઉપર કરેલી નિશાનીને ધારની બરાબર સીધાઈમાં જુએ છે. એટલે કે જે ઉપરની બાજુ જે આ ધાર રહી બરાબર અથવા તો સાઈડ રહી તેની કમ્પ્લીટ કિનારે જોઈએ છીએ. અહીંયા આપણું જે રહી અહીંયા આંખ રાખીને જેને આપણે બાયસેક કરવાનું હોય તેને આપણે જોતા હોઈએ છીએ. તો જ્યારે ધાર અને આરેખન દંડ ઉપર કરેલું નિશાન એક સીધી રેખામાં આવે ત્યારે સર્વેક્ષક ઓળંબાની દોરીને અર્ધગોળાકાર માપકની સાથે અંગૂઠા વડે દબાવી રાખે છે અને આ દોરીનો નીચેનો ખૂણો વાંચી લે છે. જ્યારે આપણે આ બાયસેક થઈ જાય ત્યારે અહીં જે આ દોરી રહ્યું તેને અંગૂઠા દ્વારા આપણે દબાવી દઈએ છીએ અને અહીં જે રીડિંગ આવીએ તે અહીં આપણે નોંધીએ છીએ.
જો ચડતો ઢાળ હોય એટલે કે રાઇટ સ્લોપ હોય તો ઉન્નત કોણ મળે છે, અને ઉતરતો ઢાળ હોય તો ફોલિંગ સ્લોપ હોય તો અવનત કોણ મળે છે. જ્યારે ઉન્નત કોણ હોય ત્યારે કોણ માપકનો 0 અંશ સર્વેક્ષકથી ઓળંબાની સાપેક્ષમાં દૂર જાય છે, અને અવનત કોણ હોય ત્યારે કોણ માપકનો 0 અંશ સર્વેક્ષણની તરફ આવે છે. તો એબની લેવલ, તો એબની લેવલ નામ કેવી રીતે પડ્યું? તો આ ઉપકરણ કેપ્ટન એબનીએ શોધેલું હોય તેનું નામ ઉપરથી તેને એબની લેવલ કહેવામાં આવે છે. તો આ ક્લિનોમીટરનો લેવલ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો ઘણીવાર એબની લેવલને હેન્ડ લેવલ તરીકે બી ઓળખાતું હોય છે, કારણ કે તેને હાથમાં રાખીને જુદી જુદી જગ્યાના લેવલ નીકાળવાના થાય તો આપણે તેને નીકાળી શકીએ છીએ. લેવલ તરીકે વાપરતી વખતે વર્નિયરને 0 અંશ ઉપર ગોઠવવો જોઈએ. એબની લેવલ એ નાનું, મજબૂત અને ઓછી ચોકસાઈ આપતું, હાથમાં પકડી ઉપયોગ કરી શકાતું એક ઉપકરણ છે. બીજા ક્લિનોમીટરની જેમ એબની લેવલ ઉન્નત કોણ અને અવનત કોણ માપવા માટે, જમીનનો ઢાળ માપવા માટે, એટલે કે કેટલા પર્સન્ટેજનો સ્લોપ છે તે બી આપણને એબની લેવલ શોધી આપીએ છીએ. ડુંગરાળ પ્રદેશમાં રસ્તાના બાંધકામ વખતે ચડતી કે ઉતરતી સમોચ્ચ રેખાઓ શોધવા તથા ટૂંકા આડછેદ લેવા માટે પણ વપરાય છે. આ ઉપકરણ હસ્ત લેવલની જેમ ચોરસ નળીનું બનેલું હોય છે. તેને એક છેડે દ્રષ્ટિબિંદુ કે નાનો ટેલિસ્કોપ અને બીજે છેડે આડો તાર રાખવામાં આવેલો હોય છે. સ્પિરિટ લેવલની જેમ ચોરસ નળીમાં 45 અંશના ખૂણે અડધી નળીને રોકતો એક અરીસો પણ હોય છે, જે આપણે આગળ આકૃતિના અંદર જોઈશું. તો નળીના અડધા ભાગમાં અરીસો ગોઠવેલો હોવાથી દ્રષ્ટિ છિદ્રમાંથી જોતા આડા તારનો ફક્ત અડધો ભાગ જ દેખાય છે. અહીં આપણે આકૃતિના અંદર ક્લિનોમીટર એટલે કે એબની લેવલ આપણે જોઈ શકીએ છીએ. તો અહીં આપણે એક નળી છે જ્યાંથી આપણે જોવાનું હોય છે. કોઈ બી આપણે આરેખંડને નિહાળતા હોઈએ છીએ. અહીં અંદર એક આડો 45 અંશના ખૂણે એક અરીસો મૂકેલો હોય છે. એ તાર જે આપણે બાયસેક કરીએ ત્યાં અડધો અરીસામાં દેખાતો હોય છે અને અડધો રિયલ દેખાતો હોય છે. અહીં એક સૂચક પટ્ટી દ્વારા, બરાબર, સૂચક પટ્ટી દ્વારા નીરખ એટલે કે એને ઇન્ડેક્સ આર્મ બી કહેવામાં આવે છે, બરાબર. અને અહીં એક માથાવાળો ખાંચાદાર માથાવાળો સ્ક્રૂ એક ફિટ કરેલો હોય છે, તથા આ જે ઉપરની બાજુ જે દેખાય છે તેને બબલ ટ્યુબ કહે છે, જે લેવલ દર્શાવે છે. અને આ જે આખું જે રહ્યું તેને આપણે કોણ માપક કહીશું, જેના ઉપર જુદા જુદા ખૂણાઓ અંકિત કરેલા હોય છે, જેને આપણે અંકિત ચાપ અથવા તો ગ્રેડ્યુએટેડ ચાપ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ આપણે જોઈએ છીએ તે આપણી દ્રષ્ટિરેખા અથવા તો લાઇન ઓફ સાઇટ છે. તો આપણે જે રીતે આકૃતિના અંદર જોયું તે પ્રમાણે આ ચોરસ નળીની સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અર્ધ ગોળાકાર એક ચાપ ઉપર વચ્ચે 0 અંશ રાખી તેની બંને બાજુએ 60 અંશ સુધીના એક અંશ બતાવતા અંકનો પાડેલા હોય છે, અને 10 અંશના અંતરે અંશ બતાવતા ઓકળાઓ લખવામાં આવેલા હોય છે. અને ચાપની અંદરના ભાગમાં ઢાળ માપવા માટે 1:1, 2:1:2, 1:3 એવી રીતે જેટલીની જરૂર હોય ત્યાં સુધીના આપણે શોધી શકીએ છીએ. 10ના અંકનો દોરેલા હોય છે, અને આ અંકનો સૂચક પટ્ટી એટલે કે ઇન્ડેક્સ આર્મ ઉપર વાંચનાક પ્રમાણે તેની ડાબી કે જમણી બાજુની ધાર ઉપર વાંચવામાં આવે છે. વાંચન લેવા માટે મોટવદર્શક એટલે કે હાઈ રિઝોલ્યુશન કાચ એક રાખવામાં આવેલો હોય છે, કે જેનાથી આપણે વ્યવસ્થિત રીતે બાયસેક કરી શકીએ. ને આ અંકનો પાડેલી ચાપ ઉપર ખાંચાદાર માથાવાળો સ્ક્રૂ, જે મેં તમને હમણે ફિગરની અંદર બતાવ્યો હતો, તેને આપણે મિલેટ હેડેડ સ્ક્રૂ પણ કહીએ છીએ, ની મદદથી ફરી શકે તેવી એક ઇન્ડેક્સ પટ્ટી જે રહ્યું એ રીડિંગ લેવા માટે ઉપયોગ થાય છે, રાખવામાં આવેલી હોય છે. આ સૂચક પટ્ટીની ઉપર 10 મિનિટ એટલે કે ડિગ્રીથી બી નાનું 10 મિનિટ સુધીનું વાંચી શકાય તેવો વિસ્તૃત વર્નિયર અંકિત કરેલો હોય છે. તો હવે એબની લેવલ વાપરવાની રીત. તો આ ઉપકરણનો ટેલિસ્કોપ ગમે એટલી ઢળતી સ્થિતિમાં રાખવામાં આવ્યો હોય તો પણ લેવલ ટ્યુબ ક્ષિતિજ અને સૂચક પટ્ટી ઉર્ધ્વાધર રહે છે. તો ખૂણાઓ માપવાની રીત.
તો ઉન્નત કોણ અને અવનત કોણ આપણે આ મશીનના ઉપયોગથી આપણે માપીએ છીએ. તો ઉન્નત કોણ કે અવનત કોણ માપવા માટે સૌપ્રથમ સર્વેક્ષક દ્રષ્ટિ છિદ્રને પોતાની આંખ સમક્ષ રાખી જે વસ્તુનો કોણ માપવાનો હોય તે વસ્તુ સાથે આડો તાર એકાકાર થાય તેવી રીતે જુએ છે. એટલે કે જે બી આપણે વસ્તુ આપણે શોધવાની થાય છે તેને આપણે બાયસેક્ટ કરીએ છીએ. અને તે જ વખતે સર્વેક્ષક ખાંચાદાર માથાવાળા સ્ક્રૂનો ઉપયોગ કરી અરીસામાં બબલ્સના પડતા પ્રતિબિંબને આડા તાર વડે દુભાગે છે. જે આપણે અંદરની બાજુ ફિગરની અંદર 45° જે ખૂણોવાળો અરીસો જોયો હતો તેની જોડે બાયસેક્ટ કરે છે અને આરેખન જોડે મેચ કરે છે. અને જે રીડિંગ આવે તે આપણે ઇન્ડેક્સ આર્મ ઉપર જોઈ શકીએ છીએ. તો સૂચક પટ્ટીના વર્નિયર વડે આ ખૂણો ચાપ ઉપર માપવામાં આવે છે. તો અહીં એક ખાસ નોંધ લેવા જેવી હોય છે કે આ ખૂણો વાંચતી વખતે જો સૂચક પટ્ટી એટલે ઇન્ડેક્સ આર્મ ચાપ ઉપરના 0° સાપેક્ષમાં જમણી બાજુએ હોય તો ઉન્નત કોણ અને ડાબી બાજુએ હોય તો અવનત કોણ ગણવો. અને તેવી જ રીતે એબની લેવલ કે બીજા ક્લિનોમીટર વડે મળતા ખૂણાઓ આંખની ઊંચાઈએ ક્ષૈતિજ તલની સાથે બનતા ખૂણાઓ છે. તેથી આંખની ઊંચાઈએથી નીચે અને ઉપર એમ આવેલ કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો આંખ આગળ બનતો ખૂણો કાઢવો હોય તો ઉન્નત કોણ અને અવનત કોણને જુદા જુદા માપીને બંનેનો સરવાળો કરવામાં આવે છે. તેવી જ રીતે કે જમીનનો ઢાળ માપવાની રીત. તો આપણે ઢાળ કેવી રીતે માપીએ છીએ? તો જમીનનો ઢાળ માપવા માટે સર્વેક્ષક ઢાળના છેડે ઊભો રહીને ઉપકરણને હાથમાં લઈ આંખની સમક્ષ પકડી રાખે છે. એક આરેખન દંડ ઉપર પોતાની આંખની ઊંચાઈએ નિશાન કરી આરેખન દંડને ઢાળના બીજા છેડે ખોદે છે અથવા તો તેને સ્થાપિત કરે છે. હવે સર્વેક્ષક આરેખન દંડ ઉપરના નિશાનની સાથે આડો તાર એકાકાર થાય તેવી રીતે જુએ છે અને તે જ વખતે તે ખાંચાદાર માથાવાળા સ્ક્રૂનો ઉપયોગ કરી અરીસામાં પડતા બબલના પ્રતિબિંબને આડા તાર વડે દુભાગે છે. સર્વેક્ષક ચાપ ઉપરનો ખૂણો વાંચે છે જે જમીનનો ઢાળ બતાવે છે. જે ઇન્ડેક્સ આર્મ ઉપર જે રીડિંગ આવે છે તે જ તેનો ઢાળ બતાવે છે. તો ઢાળ આપવાની રીત કે ધારો કે પૃથ્વીની સપાટી ઉપર આવેલા બે સર્વેક્ષણ સ્થાન વચ્ચે 45° અથવા તો 1:1 જેનો ઢાળ આપવાનો છે. તો આ માટે કઈ પ્રોસેસ કરવાની? તો સૌ પ્રથમ એબની લેવલની ચાપ ઉપર આપેલો ઢાળ ગોઠવો અને એક આરેખન દંડ ઉપર પોતાની આંખની ઊંચાઈએ નિશાન કરો અને તેને જે સ્થાન વચ્ચે ઢાળ આપવાનો હોય તેમાંના કોઈ પણ એક સ્થાન ઉપર આરેખન દંડને ખોડેલા એટલે કે સ્થાપિત કરેલા વાંસની બાજુમાં ઊભો રાખો. અને હવે બીજા સ્થાન ઉપર ઊભા રહી એબની લેવલને આંખ સમક્ષ રાખો અને એવી રીતે ઊંચું નીચું કરો કે જેથી આડો તાર અરીસામાં પડતા બબલના પ્રતિબિંબને દુભાગતો દેખાય. તે જ વખતે સામેના સ્થાન ઉપર વાંસની બાજુમાં ઊભા રાખેલા દંડને એટલો ઊંચો કે નીચો કરવો કે જેથી આરેખન દંડ ઉપર કરેલું નિશાન આડા તારની સાથે એકાકાર થાય છે. આરેખન દંડની નીચેના છેડે વાંસ ઉપર નિશાન કરો અને વાંસને આ નિશાનથી કાપી નાખો. સ્થાન અને વાંસના માથાળાને જોડતી રેખા આપેલો ઢાળ દર્શાવે છે. તો હસ્ત લેવલ તરીકે વાપરવાની રીત. તો મેં અગાઉ વાત કરી હતી તે રીતે કે એબની લેવલને આપણે હેન્ડ લેવલ પણ કહીએ છીએ. તો તેને આપણે હેન્ડ લેવલ તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકીએ? તો એબની લેવલની અંકિત ચાપ ઉપરના 0° સાથે સૂચક પટ્ટીનો 0° ગોઠવવાથી બબલ જ્યારે કેન્દ્રમાં રહે છે ત્યારે દ્રષ્ટિ રેખા એટલે કે લાઇન ઓફ સાઇટ ક્ષિતિજ તલમાં રહે છે. તેથી તેનો હસ્ત લેવલ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. એબની લેવલ એટલું એક્યુરેટ ઇન્સ્ટ્રુમેન્ટ નથી પણ તેનાથી આપણને કોઈ બી સ્થલાકૃતિનો આછો પાતળો ખ્યાલ આપી શકે છે. તો ઢળતી સમોચ્ચ રેખાઓ એટલે કે ગ્રેડ કન્ટૂર જમીન ઉપર મેળવવાની રીત. એક સરખા ચડતા કે ઉતરતા ઢાળના પ્રમાણવાળા
બિંદુઓને જોડતી રેખાને ઢળતી સમોચ્ચ રેખાઓ એટલે કે ગ્રેડ કન્ટૂર કહેવામાં આવે છે. ડુંગરાળ પ્રદેશમાં રસ્તાઓના બાંધકામ માટે ઢળતી સમોચ્ચ રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે ડુંગરાળ પ્રદેશમાં એ રસ્તાઓ ઢાળ ઉપર બનાવવા પડે છે. હંમેશા જ્યારે હિલી એરિયા હોય ત્યારે રસ્તા આપણે ઢાળ ઉપર જ બનાવતા હોઈએ છીએ. તો ત્યારે આપણે ગ્રેડ કન્ટૂર એટલે કે ઢળતી સમોચ્ચ રેખાઓનો ઉપયોગ કરીએ છીએ અને તે મેળવવા માટે આપણે એબની લેવલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ઢળતી સમોચ્ચ રેખાઓ ઉપર રસ્તાનું બાંધકામ કરવામાં આવે તો માટીકામ બને તેટલું ઓછું કરવું પડે છે. અને ઢળતી સમોચ્ચ રેખા મેળવવાની રીત નીચે સમજાવવામાં આવેલી છે, જે આપણે હવે આગળ જોઈશું. તો કેવી રીતે ઢળતી સમોચ્ચ રેખા મેળવવી? તો આપેલા ઢાળ માટે એબની લેવલ ઉપર સૂચક પટ્ટીને ગોઠવો અને એક આરેખન દંડ ઉપર સર્વેક્ષકની આંખની ઊંચાઈએ નિશાન કરો. તો અહીં આપણે જ્યારે ઢળતી સમોચ્ચ રેખા માટે આપણે ઢાળ શોધવાનો થાય ત્યારે અહીં એક ઢાળ આપેલો છે. તો તેના ઉપર આપણે જુદી જુદી જગ્યાએ બિંદુ લઈ લઈએ, એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ. તો અહીં પ્રથમ એ બિંદુએ આપણું એબની લેવલ રાખી અહીં આપણે જે આરેખન દંડ ઊભો કરવાનો, ત્યાં કણ આપણે એક પર્ટિક્યુલર જગ્યાએ માર્ક કરવાનું થતું હોય છે. તો તે માર્કને આપણે એબની લેવલ દ્વારા આપણે તેને બાયસેક કરશું અને જે અહીં રીડિંગ આવે તેને આપણે ઇન્ડેક્સ આર્મ દ્વારા આપણે તેને નોંધ કરીશું. તેવી જ રીતે આપણે બી બિંદુ પર આવીને સી બિંદુ ઉપર સેમ પ્રોસેસ જે આપણે એ બિંદુ ઉપર કરી તેવી જ રીતે કરવાની રહેશે. તો સી ઉપર આપણે આરેખન દંડ રાખી અહીં બી ઉપર આપણું એબની લેવલ મૂકી અને અહીં નિશાન કરેલા આરેખન દંડ ઉપર તેને બાયસેક કરશું અને ઇન્ડેક્સ આર્મ ઉપર આપણે બી બિંદુથી સી બિંદુનો ઢાળ કેટલો થશે તે આપણે નોંધ કરીશું. તો જે બિંદુ મેં તમને અત્યારે ફિગરના અંદર બતાવ્યું તેને આપણે વિસ્તૃતના અંદર જોઈશું કે જે બિંદુ એથી ઢળતી સમોચ્ચ રેખા શરૂ કરવાની હોય તેના ઉપર ઊભો રહે અને એબની લેવલને આંખ સમક્ષ રાખો. હવે યોગ્ય અંતરે આવેલા બી ઉપર આરેખન દંડને પકડી રાખો અને એબની લેવલના બબલને કેન્દ્રમાં લાવી આરેખન દંડ ઉપર નિશાનીને જુઓ. તો જો નિશાન તારની સાથે એકાકાર ન થતું હોય તો આરેખન દંડને જરૂર મુજબ ઢાળની ઉપર કે નીચે તરફ એવી રીતે ખસેડો કે જેથી જ્યારે બબલ કેન્દ્રમાં હોય ત્યારે આડો તાર નિશાન સાથે એકાકાર થાય. આ વખતે આરેખન દંડ નીચેનું જમીન ઉપરનું બિંદુ બી એ એની સાપેક્ષમાં આપેલા ઢાળ ઉપર છે. તો હવે બી સ્થાન ઉપર એબની લેવલને આપેલા ઢાળ પ્રમાણે ગોઠવેલું રાખીને ઊભા રહો અને તેની આગળ યોગ્ય અંતરે નિશાન કરેલા આરેખન દંડને પકડી રાખો. તો બબલને કેન્દ્રમાં રાખી આરેખન દંડને ઢાળની ઉપર કે નીચે તરફ એવી રીતે ખસેડો કે જેથી એબની લેવલનો આડો તાર નિશાન સાથે એકાકાર થાય. આ વખતે આરેખન દંડ નીચેનું જમીન ઉપરનું બિંદુ સી એ બીની સાપેક્ષમાં આપેલા ઢાળ ઉપર છે. આ રીતે ઢાળ ઉપરના બિંદુઓ મેળવવામાં આવે છે. આપણે આકૃતિના અંદર હાલ જોયું કે કેવી રીતે જુદા જુદા બિંદુઓનો ઢાળ આપણે મેળવી શકીએ છીએ. તો આ સરખા ઢાળવાળા બિંદુઓને જોડીએ તો ઢળતી સમોચ્ચ રેખા મળે છે. તો આવી રીતે આપણે ઢળતી સમોચ્ચ રેખા ફાઇન્ડ કરીએ છીએ અને આ બિંદુઓને સમપાટ સર્વેક્ષણ એટલે કે પ્લેન ટેબલ સર્વેક્ષણ વડે નકશા ઉપર મેળવી ઢળતી સમોચ્ચ રેખા દોરવામાં આવે છે. એટલે કે જે આપણે ઢળતી સમોચ્ચ રેખા આપણે ગ્રીડ કન્ટૂર આપણે જે ફાઇન્ડ કરી તેને આપણે પ્લેન ટેબલ સર્વેક્ષણથી સર્વે કરીને તેનો આપણે મેપ અને નકશો તૈયાર કરીએ છીએ અને જેના ઉપર રસ્તાની લાઈન દોરી એટલે કે તેની મધ્ય રેખા અથવા તો એનું અલાઇનમેન્ટ આપવામાં આવે છે. તો આશા રાખું છું કે તમને અમારું લેક્ચર પસંદ આવ્યું છે. આભાર.